નમસ્કાર મિત્રો, આજે શ્રી શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ દ્વારા આજથી 4 વર્ષ પહેલા એક વિચાર કરવામાં આવ્યો હતો. બકુલભાઈ અને અજયભાઈ અને પૂરી ટીમ સાથે અમે બેઠા હતા અને એક અમને વિચાર આવ્યો કે સમાજની અંદર આપણે કંઈક નવું શિક્ષણ માટે કંઈક એવો રસ્તો કાઢવો છે કે સમાજને કંઈક ઘણી બધી મદદ કરી શકીએ. શૈક્ષણિક સેવા અભિયાનની શરૂઆત તો આજે 15 વર્ષ પૂર્ણ થઈ ગયા, પણ હું જેવા જઈ રહ્યો છું એ વાતને તમે ધ્યાનથી સાંભળજો કે શ્રી શૈક્ષણિક સેવા અભિયાનની ઘણા વર્ષોની જે મહેનત છે એ આજે સંપૂર્ણ રીતે પૂરેપૂરો રંગ લાવી છે સમાજની અંદર. અને જે પણ કામ કર્યું છે, જે પણ કાર્યક્રમો કર્યા છે એ સમાજ માટે ઇતિહાસો બનાવ્યા છે. એ કેવા ઇતિહાસ સાહેબ કે આજ સુધી આપણા સમાજની અંદર ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવા કાર્યો કરીને શૈક્ષણિક સેવા અભિયાન કમિટીએ કરીને બતાવ્યા છે. હું કોઈ તમને વોટ માટે, મોટિવેશન માટે, કોઈ આ વાત કરવા માટે આ વિડીયોના માધ્યમથી નથી આવ્યો. હું તમને એક જ વાત કરવા આવ્યો છું કે સમાજની અંદર આજે વર્ષોથી આપણે વિચારી રહ્યા હતા કે સમાજમાં શિક્ષણનો અભાવ છે, શિક્ષણ માટે કંઈક કરવું છે, શિક્ષણ વધારો. મોટા મોટા વક્તાઓના પણ તમે વક્તવ્ય સાંભળ્યા છે. મોટા મોટા કાર્યક્રમોની અંદર પણ મોટા મોટા વક્તાઓ ઘણીવાર કહેતા હોય કે સમાજમાં શિક્ષણનો વધારો લાવો, સમાજનો વિકાસ થશે. પણ કેવી રીતે વિકાસ થશે સાહેબ? હું તો ઘણા ટાઈમથી આ વસ્તુની નોંધ અને નોટ કરતો હોય કે સમાજમાં વિકાસ જોવે છે, શિક્ષણ જોવે છે અને બધાને જોવે છે સાહેબ. અને આજે એ વાતનું મને ગર્વ થાય છે કે શ્રી શૈક્ષણિક સેવા અભિયાનની શરૂઆતને આજે 14 વર્ષ થઈ ગયા, પણ 14 વર્ષની અંદર એક પણ કામ સમાજને નુકસાન કરે એવું ક્યારેય કામ નથી કર્યું. પણ આજ સુધી જેટલા પણ કામ કર્યા છે સમાજમાં રેકોર્ડ બનાવીને કામ કર્યા છે સાહેબ. શૈક્ષણિક અભિયાનની જ્યારે શરૂઆત થઈ હતી અને એમાં 4-5 મિત્રો ભેગા થયા હતા. આજથી હું એમ કહું 14 વર્ષ પહેલા કે કંઈક સમાજ માટે કરવું છે, કંઈક પરિવાર માટે કરવું છે. મારી વાતને આખો વિડીયો પૂરેપૂરો જોજો. ઘણીવાર એવું ઘણા મિત્રો કહેતા હોય, ઘણા યુવાનો કહેતા હોય કે શૈક્ષણિક સેવા અભિયાન આપણા સમાજનું ચાલે છે, પણ શું હોય અગાઉ એનું આપણને કાંઈ ખ્યાલ નથી. પણ એ માટે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું કે શ્રી શૈક્ષણિક સેવા અભિયાનની શરૂઆતને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા, પણ સમાજની અંદર ઘણીવાર ઘણા કાર્યક્રમોની અંદર વ્યક્તિત્વ રીતે અમુક સાઇડલાઇન કાર્યક્રમો થતા હોય. પણ આ કાર્યક્રમની અંદર જ્યારે ટ્યુશન ક્લાસનું જ્યારે આયોજન કર્યું હતું ને સાહેબ, આજથી 14-15 વર્ષ પહેલાં, આજ મારી ઉંમર 32 વર્ષની છે, પણ જ્યારે શરૂઆત કરી હતી ને આ 14 વર્ષ એટલે મારા 18-19 વર્ષની ઉંમર. અને એવડી ઉંમરની અંદર મૂછનો દોરો નહોતો ફૂટો આજથી 14-15 વર્ષ પહેલાં. અને એ સમયની અંદર મને એવો વિચાર આવ્યો સાહેબ કે સમાજ માટે કંઈક કરવું છે, મારા પરિવાર માટે કંઈક કરવું છે, નવું કરવું છે. કરવાનું ચોક્કસ છે, પણ કંઈક નવું કરવું છે, સમાજને કામ આવે ને એવું કામ કરવું છે સાહેબ. એવો મને વિચાર આવ્યો આજથી 14-15 વર્ષ પહેલાં કે ઘણા ગ્રુપોની અંદર કામગીરી તો બધી પ્રકારની થતી હોય. મારે કોઈ સાથે કોમ્પિટિશન નથી કરવું કે કોઈ કરે છે એવું નથી કરવું, કોઈની નીચે કામ નથી કરવું. કોઈ અગ્રણી, કોઈ બહારના હોય તેની નીચે સંગઠન બનાવીને કામ કરવું, એ પણ મારો હેતુ ક્યારે છે નહીં ને હતો નહીં.
પણ શ્રી શૈક્ષણિક સેવા અભિયાનની શરૂઆત જ્યારે થઈ હતી ને સાહેબ, ત્યારે વિના મૂલ્યે 80 છોકરાઓ આપણે ફ્રીમાં ટ્યુશન ક્લાસનું આયોજન કર્યું હતું. અને શરૂઆતમાં તો આજથી હું એમ કહું કે 14-15 વર્ષ પહેલાં હું મીડિયમ વર્કમાં આવ્યો હતો. હજી સદ્ધર વર્કમાં નહોતો આવ્યો. મીડિયમ વર્કમાં એટલે હજી અમે પૈસા કમાવામાં પાપા પગલી હજી ભરવાની શરૂ કરી હતી. મારા ખીચાની અંદર મહિનાની અંદર કદાચ 2000 રૂપિયા વધ્યા હોય, 1500 રૂપિયા વધ્યા હોય, 1000 રૂપિયા વધ્યા હોય, એ વધારો હું ઘરે ત્યારે ન આપતો. આ પૈસો તમામ હું સમાજના એ સમયની અંદર શિક્ષણની અંદર મહિનામાં જે કાંઈ મેન્ટેનન્સ આવ્યું હોય, વેરેન્ટેજ આવ્યું હોય, એમાં આ પૈસો નાખી દેવાનો. સાહેબ વિચાર કરો કે એ સમયની અંદર નાની ઉંમરની અંદર આપણને પૈસા આપણા કેટલા વાલા હોય કે 500-1000 રૂપિયા ત્યારે બહુ મોટી રકમ હોય નાની ઉંમરની અંદર. પણ એ 500 કે 1000 રૂપિયા કે 2000 રૂપિયા જે કાંઈ વધ્યા હોય ને સાહેબ, એ આનું મેન્ટેનન્સ માટે જે કાંઈ આવે એ મેન્ટેનન્સ માટે અમે ખર્ચો કરતા. મારા મિત્ર જ્યારે અજયભાઈ, અમે 10મા ધોરણથી હારે છીએ, આજ પણ હારે છીએ, એક જીવ છે. અમે બંને ભાઈઓ કામ ત્યારથી કરીએ છીએ. અને ત્યારે મેં જઈને ટ્યુશન ક્લાસનું આયોજનનું ભવ્ય આયોજન કર્યું. હું કોઈ એક પણ વ્યક્તિને શરૂઆતથી લઈને આજ સુધીમાં ક્યારે એક પણ વ્યક્તિને જેટલી પણ મદદ કરી છે અને ક્યારે ભૂલતો નથી. આ વિડીયો થોડોક મોટો થશે, પણ આખા કાર્યક્રમની હું તમને નોંધ અને કાર્યક્રમની વિશેષ જે પ્રકારનું આયોજન શરૂ થયું હતું તેની વાત કરવા જઈ રહ્યો છું. કે એ સમયની અંદર નાની ઉંમર, કોઈ અગ્રણી ઓળખે નહીં, સમાજના કોઈ નેતા ઓળખે નહીં, ત્યારે શરૂઆત કરીને સાહેબ, ત્યારે મારા ખીચાની અંદર મુદલ 500 રૂપિયા અને 5000નું તો શરૂઆતની અંદર મેન્ટેનન્સ. ત્યારે મારા મિત્ર છે અજયભાઈ, અને સોનીની દુકાન ત્યારે પણ હતી. અજયભાઈ મારી હારે ભણતા, છતાંય સોનીની દુકાન એના ફાધર અકારતા. અને અજયભાઈને મેં વાત કરી કે ભાઈ આવી રીતનું આપણે ક્લાસીસનું આયોજન કર્યું છે અને આવી રીતનું અજયભાઈ કંઈક કરવું છે આપણે. એટલે અજયભાઈ 100% મને ચોક્કસ ત્યારે કીધું કે બકુલભાઈ, તમે આપણે બંને ભાઈ બનો છે અને તમે જે કરો છો એ સારી વાત છે. મને એ યાદ છે એક વસ્તુની કે હું કોઈને કહી નહોતું શકતો કે ભાઈ મારે આવી રીતના પૈસાની જરૂર છે, મારે વિદ્યાર્થીઓ માટે એક બોર્ડ લાવવું છે, વ્હાઇટ કલરનું બોર્ડ લાવવું છે. વિદ્યાર્થી બ્લેક કલરના બોર્ડમાં વિદ્યાર્થીઓને ત્યારે ભણવાની મજા નથી આવતી અને શિક્ષકોને લખવાની મજા ન આવતી. એટલે જે શિક્ષકો હતા એ પણ દિલથી સેવા આપતા. અને મારી સાથે સાથી મિત્ર જેણે મહેનત કરી હતી મારી સાથે, અજયભાઈ સાંકટ, અત્યારે બજરંગ શૂટિંગના ઓનર છે, તેમને પણ એ ટ્યુશન ક્લાસની અંદર જાન દઈને પૂરી મહેનત લગાવીને આ અભિયાનને મદદ પૂરેપૂરી કરેલી, એ પણ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. પણ મેન્ટેનન્સમાં અજયભાઈ પણ, મેં કીધું એમ, અજયભાઈ સાંકળ જે છે તેમની પણ પરિસ્થિતિ એ સમયની અંદર શરૂઆતની પાપા પગલીમાં નબળી હતી મારી જેમ. એટલે અજયભાઈ મને વાત કરી સાંકટે કે બકુલભાઈ આવી રીતના આપણે બોર્ડની જરૂર છે, એડજસ્ટ કરવાનું છે. એટલે પૈસા મારી પાસે જે કાંઈ હતા એ મેં નાખી દીધા હતા, પણ પૈસાનો ઘટાડો આવ્યો કે આવી રીતનું બોર્ડ લાવવાનું છે સાહેબ. તો બોર્ડની કિંમત ત્યારે 1500 થી 2000 રૂપિયા હતી અને બોર્ડ તાત્કાલિક નાખવાનું હતું. એટલે અજયભાઈ ગોહિલને મેં વાત કરી, મારા મિત્ર હતા એને, કે અજયભાઈ, મેં કીધું આવી રીતની પરિસ્થિતિ છે. અજયભાઈ મને કીધું 2000નું બોર્ડ નહીં, 2500 રૂપિયાનું બોર્ડ બકુલભાઈ નાખો અને જે કાંઈ ઘટાડો આવે એમ પાછા તમે તારે કહેજો. અજયભાઈ તારે એના ફાધર બધું હેન્ડલિંગ કરતા અને અજયભાઈ ન્યાય એને મદદ કરતા. પણ ત્યારે અજયભાઈ મને કીધું કે ભાઈ મારી કરતાં થોડાક અજયભાઈ એક સ્ટેપ સદ્ધર હતા. એટલે અજયભાઈ કીધું કે ભાઈ તમ તારે આપણે 1500નું નહીં 2500 રૂપિયાનું બોર્ડ ભલે નાખવું પડે, પણ આપણે તમે જે કાર્ય કરો છો એ કાર્યને આપણે બિરદાવવા જેવું છે અને કામ કરતા રહીશું આપણે બધા સાથે મળે. ત્યારથી લઈને અત્યાર સુધી અમે બંને ભાઈઓ ક્યારેય અલગ નથી પડ્યા.
પણ શરૂઆત આપણે ક્લાસીસથી કરી હતી. હું ઘણા કાર્યક્રમોની અંદર પણ આ સ્પીચ આપતો હોય અને સમાજની વેદના કહેતો હોય. ઘણીવાર માયકમાં આ બધી વસ્તુનો ખુલાસો હું નથી કરી શકતો. આ નાની નાની વસ્તુમાં અમુક કાર્યક્રમોની અંદર લિમિટ હોય છે કે ભાઈ આટલો ટાઈમ જ બોલવું પડે. કેમ કે બોરિંગ લોકો થતા હોય, લોકોને બીજા વક્તાઓને સાંભળવાના હોય. પણ સોશિયલ મીડિયાના દ્વારા કદાચ હું એમ કહું 5 મિનિટ વધી જાય તો એ સોશિયલ મીડિયાએ આપણને બેનિફિટ આપ્યો છે. એ બેનિફિટ દ્વારા હું તમને કહું છું કે 4 વર્ષ વિના મૂલ્યે આપણે ક્લાસ અગાયા. 2 વર્ષ આપણે પૂજા કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને 2 વર્ષ આપણા પ્રમુખ શ્રી એવા પ્રવીણભાઈ વાળાને મેં રજૂઆત કરી કે આવી રીતની પરિસ્થિતિ જે તે સમયમાં છે અને અમારે મહિને 1500 રૂપિયાનું ભાડું આવે છે. એ સમયની અંદર અમે ક્યાંકથી ગોતીને દર મહિને ભાડું ભરીએ છીએ. અમારી ટીમને આ જરૂર છે. એટલે પ્રવીણભાઈએ એ સમયમાં કીધું. મને એ શબ્દ ચોક્કસપણે યાદ છે. આજ પણ મને એ શબ્દો ક્યારે ભૂલાશે નહીં. તમે યુવાનો છો, પ્રવીણભાઈ અમારી હિંમતને વધુ ઉત્સાહ આપ્યો. તમે યુવાનો છો, કરી શકશો. પણ કોઈ એક એવા વ્યક્તિ પરમનેન્ટ માટે આ કાર્યક્રમને ચોક્કસ રીતે હકારી શકે ને એવા વ્યક્તિ તમે મને આપો. એટલે મેં કીધું હું પ્રવીણભાઈ હું પોતે જ છું અને મને તે સમાજની અંદર આ જે વિદ્યાર્થીઓની ચિંતા છે એની માટે હું કદાચ મારું ખોળિયું આપવાનું થશે ને તો આપી દઈશ. પણ મારે આ હકીકતમાં આ જરૂર છે. એટલે પ્રવીણભાઈએ ચોક્કસપણે કીધું કે તમારે જે કાંઈ કામ પડે ત્યાં અમે બેઠા, પણ તમે શરૂઆત કરો ક્લાસીસની આપણે રામજી મંદિર વાસી તળાવની અંદર. અને મારી ટીમને કીધું કે ભાઈ આવી રીતનું આપણે પ્રવીણભાઈ વાળા સાહેબ છે, આપણા પ્રમુખ સાહેબ, એણે આપણને વાત કરી છે. ત્યારબાદ ક્લાસીસની શરૂઆત કરી નીચે બેસતા છોકરાઓ. એટલે આપણા સમાજના શિક્ષક અને એ સમયની અંદર સોશિયલ મીડિયા દ્વારા અમે ટચમાં હતા. પણ હું એમ કહું વ્યક્તિગત ત્યારથી મારો સંબંધ થઈ ગયેલો એવા આપણા સંજયભાઈ રાઠોડને ખબર પડી કે ભાઈ આપણા સમાજનું ક્લાસીસ ચાલે છે, વિના મૂલ્યે ક્લાસીસ ચાલે છે. એટલે એને પણ કંઈક ઉત્સાહ આવ્યો. એને પણ ત્યારે કંઈક આયોજન હતું. એ આયોજનના અમુક અનુસંધાને કંઈક બંધ રહેવાનું થયું અને એને બેન્ચીસ એ સમયની અંદર એને ભેગી કરેલી હતી અને બેન્ચીસ એની પાસે હતી. એટલે મને વાત કરી બકુલભાઈ આવી રીતે બેન્ચીસ અમારી પાસે છે અને તમને આપવાની છે. એટલે મને તો ખુશ થઈ ગયો. સાહેબ મેં કીધું પૈસા અમારી પાસે એટલા બધા નથી સાહેબ, બેન્ચીસ અમે 20-25 બેન્ચીસ લઈ શકીએ. કેમ કે ત્યારે અમે સાધારણ વ્યક્તિ હતા. આજ કદાચ 5000 બેન્ચીસ લેવાની થાય ને સાહેબ તો અમે લઈ શકીએ એવા અમે સદ્ધર છીએ. પણ એ સમયની અંદર 20-25 બેન્ચીસ લેવી ને એ અમારા માટે બહુ મુશ્કેલીની વસ્તુ હતી. એટલે બેન્ચીસ સાહેબે આપી અને છોકરાઓ બેન્ચીસમાં ભણતા અને મને તો અંદરથી એટલું બધું હૈયું ભરાઈ ગયું સાહેબ કે મારા સમાજના ટ્યુશન ક્લાસ હાલે છે વિના મૂલ્યે અને એ પણ પ્રાઇવેટ જેવી ફેસિલિટીમાં ફ્રીમાં આપણે ક્લાસ ખોલી શક્યા છે. મને બહુ આનંદ થયો. અને 4 વર્ષ આપણે એક જ ધારા ક્લાસ અકાર્યા. એમાં અજયભાઈ સાકટે પણ ઘણો બધો ભોગ આપ્યો હતો. ત્યારબાદ પાંચમા વર્ષથી અમને એવો વિચાર આવ્યો કે આપણે ટ્યુશન ક્લાસ તો ચલાવીએ છીએ, અમુક વિકવાદ અને અમુક જે મેન્ટાલિટીને લઈ આપણે 6 મહિના 8 મહિના જેટલી આપણા ટીકે બોર્ડિંગની અંદર પણ આપણા સમાજના નિવૃત્ત આચાર્યશ્રી એવા આજ આપણી વચ્ચે નથી પણ એને યાદ જરૂર કરશું આપણે કે ડાભી દાદા રજવાડી પાઉંભાજીવાળા, તમને ખ્યાલ હોય તો એના પિતાશ્રી ડાભી દાદા સાવરકુંડલા કે અમરેલી પ્રિન્સિપાલ હતા. અહીંયા મહુવામાં જનતા પ્લોટમાં એનું રેસિડન્ટ હતું. એ દાદાને અમે મળ્યા હતા. એ દાદાએ અમને વાત કરી, બકુલભાઈ છોકરા જ્યાં સુધી ઠાકશે નહીં ને ત્યાં સુધી હું નહીં ઠાકું. અમારો ઉત્સાહ કેટલો એને વધાર્યો સાહેબ. એ દાદાને હું એમ કહું કે 100 ધન્યવાદ છે ને 100 સલામ છે કે જ્યાં સુધી મારા સમાજનો છોકરો ઇંગ્લિશ બોલતા કડકડાટ નહીં શીખી શકે ને ત્યાં સુધી
હું નહીં થાકું. મને અંદરથી એનર્જી આવે છે. હું જેટલો વિદ્યાર્થીને ભણાવું છું ને એટલું મને અંદરથી એનર્જી આવે છે. હું 100% ઇંગ્લિશ આપણા સમાજના છોકરાઓને ઇંગ્લિશ કડકડાટ વાંચતા શીખવાડી દઉં, બોલતા શીખવાડી દે કડકડાટ આપણા સમાજના છોકરાને. એટલે એનો વિષય હતો એટલે અમને તો વધારે ઉત્સાહ આવ્યો. સાહેબે 8 મહિના કન્ટિન્યુ આપણે ટીકે બોર્ડિંગની અંદર ક્લાસ લીધા. ત્યાં પણ અમે બોર્ડની વ્યવસ્થા ને બધી તાત્કાલિક ધોરણે કરી આપી હતી સાહેબની. પણ શરૂઆતથી લઈ અને જ્યારથી અમે પાપા પગલી ભરતા શીખ્યા ત્યારે પ્રવીણભાઈ સપોર્ટ અમને કર્યો હતો, આપણા પ્રમુખશ્રીએ. એનો સપોર્ટ અમે ક્યારેય ન ભૂલી શકીએ. પણ વાત કરવા જઈ રહ્યો છું કાર્યક્રમની કે 4 વર્ષ કન્ટિન્યુ આપણે ક્લાસ કર્યા. ત્યારબાદ શરૂઆત કરી આપણે ઇનામ વિતરણ આયોજનનું. ભવ્ય રીતે ઇનામ વિતરણ કાર્યક્રમ અને ગ્રાઉન્ડ ઝીરોનું કામ કરવાનું. પહેલેથી લઈને અત્યાર સુધી બકુલભાઈએ જેટલા પૈસા જિંદગીમાં કાયમા નથી ને એટલા પૈસા સમાજની અંદર અને સમાજની અંદર એટલો સમય બગાડ્યો છે. આ ઘણીવાર ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ આ 2 દિવસથી આ યુવાનો આવ્યા આપણી વચ્ચે અને કાંઈક ક્યાંક કેમ કહેવા મળ્યા છે. પણ સાહેબ 15 વર્ષથી મેં મારા ફેમિલીને જેટલો સમય નથી આપ્યો ને સાહેબ એટલો મારા સમાજ માટે, સમાજના યુવાન યુવતીઓ માટે, વિદ્યાર્થીઓ માટે સમય આપ્યો છે. ગ્રાઉન્ડ ઝીરોનું કામ કરવાનું. કોઈ મોટિવેશન માટે, કોઈ આગેવાન બનવા માટે કામ નથી કર્યું આજ સુધી. જે પણ કર્યું છે એ સમાજના હિત માટે જ કામ કર્યું છે. સમાજના એક પણ સમાજમાં ન્યુસન્સ માટે કામ નથી કર્યું. સમાજમાં કોઈ ન્યુસન્સ ઊભું થાય, સમાજનો કોઈ વિરોધ થાય, સમાજનું કાંઈ પણ એવું કાંઈ કામ ન થઈ જાય કે સમાજ આપણો બદનામ થાય, એવું કાંઈ પણ આજ સુધી કામ અમે થવા નથી દીધું. કેવી મહેનત કરી છે સાહેબ. આ 15 વર્ષ તમે હું એમ કહું 5 દિવસ સતત એક ધારું સમાજ 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 કરો ક્યારે તમે 6થા દિવસે થાકી જાય છો. 7મા દિવસે સમાજ છોડી અને પોતપોતાના કામ ધંધે લાગી જાય છે. હું 100% સત્ય વાત કરું છું કે એક જ વસ્તુ, એક જ રટન તમે એક જ ધારી વસ્તુ 2-5 દિવસ કરો ને એટલે સાહેબ ઠાકોર ઓટોમેટિક લાગે. તમને કોઈ જગ્યાએથી સપોર્ટ ન મળતો હોય, કોઈ ઓળખતું ન હોય, તમે મહેનત કરતા હોય અને કોઈ બિરદાવતું ન હોય એટલે તમને ઓટોમેટિક ઠાકોર લાગવાનું. પણ સખત 15 વર્ષથી આ હડીકમ આરસ પથ્થર બનીને આ બકુલભાઈ તમારી વચ્ચે જે હાજર છે ને સાહેબ એને 15 વર્ષ આ સહન કર્યું છે. સમાજના નાના મોટા હરેક કાર્યની અંદર હારે ઊભા રહે. સમાજનું નાનું મોટું ઘણું બધું દુઃખ પણ વેઠ્યું છે સમાજથી. કેવું દુઃખ કે ભાઈ કેવા કેવા શબ્દો અમે સાંભળ્યા છે. આ આગેવાન માટે કામ કરતો હોય છે, આ પ્રમુખ બનવા માટે કામ કરતો હોય છે, આને મોટું રાજનેતા બનવું છે, આવા શબ્દો એ સમયમાં આવતા. અને એ સમયની અંદર ત્યારે આવો જે માહોલ છે, કોળીનો જે માહોલ ઊભો થયો છે એવો એ સમયની અંદર માહોલ નહોતો સાહેબ. અમે જે વાત કરતા ને મને ગાંડો કહેતા બધા કે બકુલભાઈ કોળી કોળી શું વાત કરે, એકલા ગાંડા બકુલભાઈ કાઢે છે. કોળી કોળીની જ એકની વાત હોય એની પાસે બીજી કઈ વાત જ નથી આવડતી. આ વાત સત્ય અને 100% સચોટ છે. મારા અનુભવોની વાત કરું છું, મારી દિલની નાભીની અંદર હોતી વાત કરું છું કે મારી યારે આવા પ્રશ્નો શરૂઆતથી લઈને અત્યાર સુધી બન્યા થશે. ઘણી વાર તો ફેમિલીનું ટોર્ચરિંગ, ફેમિલીનું પ્રેશર, પણ આજ મને ફેમિલીએ પણ અત્યાર સુધી બહુ સહયોગ આપ્યો છે સાહેબ. મારા ફેમિલીને હું એમ કહું 100 ધન્યવાદ છે અને 100 સલામ કરું છું કે આવું ફેમિલી આ જન્મમાં તો મળ્યું છે પણ આવતા જન્મમાં પણ આવું ફેમિલી મળે ને સાહેબ તો 100% જે કાંઈ સમાજનું કાર્ય કરવું હોય ને સાહેબ કરી શકાય. ફેમિલીના સપોર્ટ વગર તમે એક પણ સ્ટેપ કાંઈ કરી શકવાના નથી. એટલે આપણો જે પહેલો સ્ટેપ હતો એ પૂર્ણ થઈ ગયો કે ટ્યુશન ક્લાસનો. બીજો સ્ટેપની વાત કરીએ, હું એમ કહું કે જો કોળી સમાજની થોડી ઘણી લાગણી હોય ને સાહેબ તો મારો વિડીયો આ પૂરેપૂરો જોજો. સમાજમાં કેટલી કઠિન સમસ્યાઓ અમે ઊભી કરેલી છે ને કેટલી કઠણાઈઓ અમે સહન કરેલી છે. ત્યારબાદ અમને વિચાર આવ્યો કે મારે કંઈક સમાજ માટે કંઈક નવીન કરવું છે. સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ કરવી છે. આ 80 છોકરાને આપણે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસનું આયોજન તો કરી શકીએ છીએ,
પણ એનાથી હિંમતવાન કંઈક કરવું છે, મોટું કંઈક કરવું છે, સમાજના વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે ફાયદામાં જાય અને વિદ્યાર્થીઓ કંઈક લાભ લઈ શકે તેવું કંઈક કરવું છે. એટલે અમે ટ્યુશન ક્લાસનું આયોજન કર્યું. ટ્યુશન ક્લાસ બાદ અમે એ પૂર્ણ કર્યા બાદ અમુક સમય સંજોગના લઈ અને 4 વર્ષ પછી આપણે પૂર્ણ ટ્યુશન ક્લાસનું આયોજન કર્યું હતું. સમયના અનુભવ અભાવને હિસાબે બિઝનેસ મારે વધતા મારે ટ્યુશન ક્લાસનું કામ ત્યારે એને વિરામ આપવો પડ્યો હતો. ત્યારબાદ અમે શરૂઆત કરી હતી ઇનામ વિતરણ કાર્યક્રમ. 2015ની અંદર આપણે પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ કર્યો અને પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમની કલ્પના સાહેબ એ સમયની અંદર પણ અમે હજી પૈસા બાબતનો તો પાપા પગલી જ કરતા હતા સાહેબ. હું કોઈ કરોડપતિ બાપનો દીકરો નથી સાહેબ કે મારા બાપાની બેલેન્સ છે હું વાપરાજ કરું. જાત મહેનત કરવાની સાહેબ. હું સવારે 4 વાગે 18 વર્ષ 20 વર્ષથી ઉઠું છું, રાતે 1 વાગે સૂવું છું સમાજ માટે. સવારે 4 વાગ્યાથી 9 વાગ્યા 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી મારો ધંધો કરું છું અને ત્યારબાદ હું મારા સમાજની સેવામાં 100% સમય આપું છું. આજ 15 વર્ષથી. આ વાત નોટ કરજો સાહેબ કે સમાજની અંદર સેવા માટે કુદરતે એવું પરિબળ આપ્યું છે, મને એવું આયોજન આપ્યું છે કે હું રાતના ધંધો કરું ને દિવસે સમાજની સેવા કરું. એટલે 2015ની અંદર ભવ્ય ઇનામ વિતરણનું આયોજનનો અમને વિચાર આવ્યો. કંઈક વિદ્યાર્થીઓને વધુ આપણે કંઈક પ્રોત્સાહન કરવા છે. વિદ્યાર્થીઓ આપણા સમાજના કંઈક તારલા બને, કંઈક એજ્યુકેશનમાં આગળ જાય એને પ્રોત્સાહન કરવા છે. જે સારી ટકાવારી લાવે છે એને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા છે, પ્રોત્સાહિત કરવા છે. એટલે બધા શિક્ષકોને ઘણા બધાને મળ્યા, આગેવાનોને મળ્યા ઘણા બધાને. પણ શરૂઆત કરીને સાહેબ, શરૂઆત હંમેશા નાનેથી જ હોય છે. એટલે 250 છોકરા કલ્પના નહોતી કરી. મને તો શું કે ભાઈ આપણે આપણા જે ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર કદાચ 50 છોકરા જોડાશે, પણ પહેલા જ વર્ષની અંદર 250 વિદ્યાર્થીઓને અમે ઇનામ વિતરણનું આયોજન જ્યારે શરૂ કર્યું હતું ત્યારે 250 છોકરાને ઇનામ આપ્યા હતા. ફક્ત ને ફક્ત વિડીયોના માધ્યમથી નહીં, પણ આજ મારી પાસે એ પ્રૂફ માટેના આલ્બમ પણ છે. એ બધી યાદી રાખેલી છે કે ભાઈ આવનારી પેઢી કદાચ આજ અમારું ખોળિયું કદાચ વીવ જશે ને તો આવનારી પેઢી આ પ્રસંગને યાદ રાખશે. યાદગાર માટે આ તસવીરો બનાવીને અમે આલ્બમ બનાવ્યા છે. ત્યારે પણ હું એમ કહું કે આપણા સમાજના અગ્રણીને અમે 100% બિરદાવતા આરસીભાઈ મકવાણાને. આપણા સમાજના પીઢ વ્યક્તિ છે આરસીભાઈ. સમાજનું કોઈ પણ કામ હોય આરસીભાઈનો 100% ચોક્કસપણે ટેકો હોય ને હોય જ તે. એટલે આપણે ઇનામ વિતરણનું કામ શરૂ કર્યું ને 250 છોકરા. હવે સમાજ પાસે અમે ક્યારેય 1 પણ રૂપિયાની આશા રાખેલી નહીં કે ભાઈ આ 250 છોકરા 100 રૂપિયાનું ખાલી આપીએ ને તો 25-30 હજાર રૂપિયાનું કે 40,000 રૂપિયાની રકમ હોય છે. 40,000 રૂપિયા અમારા કોઈ ગ્રુપમાં એવા કોઈ સદ્ધર વ્યક્તિ નહોતા 40,000 રૂપિયા કાઢી શકે. પણ એ 40,000 રૂપિયા સમાજને અમે ત્યારે સંદેશ આપ્યો કે આવું કંઈક કરવા અમે જઈ રહ્યા છીએ. એટલે સમાજના ઘણા બધા આગેવાનોએ મદદ કરી અને 40,000 રૂપિયા તાત્કાલિકપણે ઊભા કરી અને સમાજનો આ કાર્યક્રમને બિરદાવી અને સમાજનો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો 2015ની અંદર. ત્યારબાદ અમને વિચાર આવ્યો 16ની અંદર કે આપણે આના કરતાં પણ વધારે આયોજન કરવું છે. એટલે અમે ગામડા સુધી વિદ્યાર્થીઓને પહોંચવાની કોશિશ કરી. એટલે વિદ્યાર્થીઓને વાલીઓએ, ગામના અગ્રણીઓએ, સરપંચશ્રીઓએ, રાજકીય વ્યક્તિઓએ ઘણો બધો સહયોગ કર્યો. ભાઈ તમે જે કામ કરો છો એ 100% અને સચોટ સાચું છે અને એમાં મદદ 100% કરવી જોઈએ. એટલે એ સમયની અંદર આ બધા લોકોની મદદથી 800થી 1000 વિદ્યાર્થીઓ 2016ની અંદર ઇનામ વિતરણનો લાભ લઈ શક્યા હતા. એના પણ આજે આપણી પાસે રેકોર્ડ માટે આપણે તસવીરો આલ્બમ બનાવેલા છે. એ યાદગાર માટે કે ઘણીવાર અમે આલ્બમ જોતા ને સાહેબ
એ રિપીટ બધી કામગીરી યાદ આવતી હોય. જો આની પછી આ આવશે, આની પછી આ આવશે, આની પછી આવું આવશે, આમ કર્યું હતું, તેમ કર્યું હતું, એ બધું યાદ આવે છે. આ કોઈ મોટિવેશન માટે કે મારે કોઈ મોટો માણસ બનવું નથી, પણ સમાજનું જે કામ કરીએ છીએ ને સાહેબ, એની 100% નોંધ લેવા માટે કામ કરીએ છીએ. આવનારા દિવસોની અંદર પણ કંઈક સમાજ માટે કંઈક કરવા માટે કંઈક અમારે આગળ જવું પડશે, તો એમાં કાંઈ પણ પાછી પાની અમે કરવાના નથી. સમાજ માટે અમે જીવન આપ્યું છે અને આપતા જ રહીશું. એટલે 2016માં પણ 1000થી 1200 વિદ્યાર્થીઓનું આયોજન હતું, અને સાથે સાથે અમને શરૂઆતની અંદર શિક્ષણની સાથે સાથે એવો વિચાર આવ્યો કે સમાજનું કંઈક સ્પોટનું બનાવવું છે. સમાજ 10-10 ગામડાની અંદર, એ સમયની અંદર મને વિચાર આવ્યો હતો સાહેબ કે 10-10 ગામડાની અંદર આપણા સમાજના સ્પોર્ટના કાર્યક્રમો થાય એવી રીતના ગ્રાઉન્ડ હોવા જોઈએ. એની માટે શું કરશું? એની માટે પહેલાં તો લાખો રૂપિયાનો ખર્ચો જોવે, ફંડ જોવે. અમારી પાસે તો આટલા બધા પૈસા ત્યારે નહોતા છે. અમે મીડિયમ વર્કમાં ત્યારે આવ્યા હતા, એટલે કદાચ 50% રકમ કાઢવાની થાય તો અમે ચોક્કસપણે કાઢી શકતા હોય. ટ્રસ્ટ ને એવું કાંઈ નહોતું અમારી પાસે. નાની ઉંમર, 18 વર્ષની ઉંમર નહોતી થઈ સાહેબ અમારી. એટલે ત્યારે અમે 2016ની અંદર ઉદ્દેશ્વર ગામની અંદર સૌ પ્રથમ રાતે કેટલા લોકો આરે માથાકૂટ કરીને થોડો ખારો વિસ્તાર સફાઈ કરીને ત્યાં શરૂઆત કરી હતી સમૂહ લગ્નની. કે કેવા સમૂહ લગ્ન? પ્રથમ કાર્યક્રમ હતો, પહેલો કાર્યક્રમ. પહેલા કાર્યક્રમની અંદર રેકોર્ડ બ્રેક, કે સમાજમાં ક્યારેય કરિયાવર દીકરીઓને જેટલો દીધો ન હોય ને એની કરતાં 3 ગણો કરિયાવર સાહેબ. અવડી એવી ઉંમરની અંદર અમે કરી બતાવ્યું હતું કે દીકરીઓને લગભગ મને યાદ છે ત્યાં સુધી 90 જાતની આઈટમ એ સમયની અંદર, અવડી નાની ઉંમરની અંદર 2016ની અંદર અમે કરી બતાવ્યો હતો. કેટલા લગ્ન એ તમને વાત કરું, ફક્ત ને ફક્ત અમે બહુ જાહેરાત કરી. અમારી ઉંમર નાની, કોઈ વિશ્વાસ ન કરે કે આ કરી બતાવશે, શું કરશે સાહેબ. 7 લગ્ન હતા, મુદલ 7 લગ્ન. કોઈક દાંત કાઢે કે 7 લગ્ન કોઈ સમૂહ લગ્ન હોઈ શકે, પણ 7 લગ્ન અમે કર્યા હતા ને સાહેબ. એ 7 લગ્નની અંદર જ્યારે રેકોર્ડ બ્રેક કરીને બતાવ્યું ને, ત્યારે આજે 80 સમૂહ લગ્ન પહોંચ્યા છીએ ને 80 સમૂહ લગ્નમાં એવા એ લગ્ન કે અમે કોઈ જગ્યાએ કોઈ રોંગ ફોર્મ આજ સુધી ભર્યું નથી, ખોટું ફોર્મ ભર્યું નથી. આંકડો મોટો બતાવવા માટે અમારો જે ધ્યેય છે, સિદ્ધાંતવાદી વ્યક્તિ છું. આ વસ્તુ કરવું એટલે કરવું, અને નથી કરવું એટલે નથી જ કરવાનું છે સાહેબ. કદાચ કરોડો રૂપિયા કોઈ પાદરી દે ને તો પણ અમારે. એટલે ત્યારે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન પણ કર્યું. 7 લગ્નની શરૂઆત કરી. સમાજનું ત્યારે પણ નામ ખરાબ થાય એવી પૂરેપૂરી પરિબળ હતા. અને આ તો કુદરતી છે. કુદરતે ત્યારે પણ વિઘન લીધું હતું સાહેબ. કેવું વિઘન! હું તમને આજે એ વસ્તુને યાદ કરું છું કે ત્યારે 7 લગ્નનું આયોજન, એમાં રાતે મને ફોન આવ્યો 11 વાગે કે બકુલભાઈ બે બેનું ભણવાની હતી, અને એક બેન બકુલભાઈ સવારે મંડપ ખાલી રહેશે. હું બધો કાર્યક્રમ છોડીને સવારે મારા બહેનોને જાન આવવાની, અને રાતે બધો કાર્યક્રમ મેલીને બીજો ગયો. આખું ગ્રાઉન્ડમાં બધું આયોજન થાય, ગ્રુપના બધા આખી ટીમ પૂરેપૂરી એક દારૂ મહેનત કરે, અને હું તાત્કાલિક ધોરણે એ સ્થળે પહોંચી ગયો. હું એ ગામનું કે એના ફાધરનું કે દીકરીનું નામ નહીં આપું, પણ ચોક્કસ કહીશ કે એવો બનાવ બી નહોતો. ત્યારે પણ કુદરતે આપણી સાથે વિઘન અને સંકટ આપ્યું, અને આ સંકટમાંથી દર વર્ષે એવા વિઘ્નોને અમે પસાર કર્યા છે. આજે તો હું એમ કહું કે વિઘ્નોનો પહાડ કદાચ અમારી ઉપર પડે ને તો પણ આ ખોળિયું એવું થઈ ગયું છે કે વિઘ્નોથી ભરેલું છે. કદાચ હું એમ કહું કોઈ પણ જાતના વિઘ્નો આવે ને તો અમને કોઈ અસર નથી કરતા. આવલા ઘણા મારના, કેમ પોલીસવાળાના મારના રીઢા થઈ ગયા હોય, અમે વિઘ્નોના રીઢા થઈ ગયા. નાના મોટા વિઘ્ન અમે રમતા સોલ્વ કરી નાખ્યા છે. કેમ કે સમાજ માટે આ ખોળિયું આપી દીધું છે, અર્પણ કરી દીધું છે સાહેબ.
એટલે વાત કરવા જઈ રહ્યો છું કે એ લગ્નની અંદર રાતે મને ફોન આવ્યો ને 11 વાગે હું બધું કામ છોડીને જતો રહ્યો, પણ સવારે હું ગયો ઓલો રાતે હું ત્યાં 11 વાગે ગયો ને 12 વાગે ત્યાં પહોંચ્યો અને 12 વાગે મને 2 વાગ્યા સુધી બેનને મેં સમજાવી, ન સમજણ ભાઈ. રાતે હું થાક્યો હાવ હું બિલકુલ થાકી ગયો હતો, મગજથી થાકી ગયો હતો. બાકી કામથી ક્યારે અમે થાકતા નથી, આજે પણ મગજથી થાકી ગયો હતો, દિલથી થાકી ગયો હતો. દરિયાની અંદર મને દુઃખ લાગ્યું હતું કે મારા સમાજનો પ્રસંગ આજે પ્રથમ અમે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એક દીકરી સવારે મંડપમાં નહીં હોય તો મારા સમાજની આબરૂ સાચવવા માટે હું શું કરીશ, કયો રસ્તો લઈશ, મારા સમાજની આબરૂ મારા દ્વારા. મને એવું ત્યારે એટલી બધી ચિંતા હતી, હું રડતો હતો સાહેબ, પૂનામાં ગળીને કોઈને કહી નહોતો શકતો. એ નાની ઉંમરની અંદર મને ચિંતા હતી સમાજની કે મારા દ્વારા મારા સમાજનું ખોટું કેમ કરી શકું, સહન કરી શકું. મેં જે કાર્યક્રમ કર્યો છે, મેં જે આયોજન કર્યું છે, એ આયોજનની અંદર સવારે એક દીકરી, હું આખી ટીમને ક્યારે હું દોષી નથી માનતો, પણ એ આખા કાર્યક્રમમાં દોષ હું મારા પોતા ઉપર આખો ભાર લઈ લઉં છું. એટલા માટે ત્યારે પણ મને એવી ચિંતા થતી હતી કે મારા સમાજની એક દીકરી સવારે એક મંડપ કદાચ ખાલી રહેશે ને સાહેબ તો બહુ ચિંતાનો વિષય થશે. એટલે એ સમયની અંદર રાતે 2 વાગે મને યાદ છે એ સમય, આજે 2016 આજે 2024 ચાલે છે, લગભગ હું એમ કહું કે 4 ને 4 8 વર્ષ થયા છે. 8 વર્ષ પહેલાનો એ સમય પણ મને યાદ છે અને કિસ્સો પણ મને બિલકુલ યાદ છે સમયની. આ સમાજની આબરૂ બચાવવા માટે અમે શું કર્યું હતું અમે સમાજની આબરૂ બચાવવા માટે. એ સમયમાં એવી પરિસ્થિતિ બની હતી સાહેબ કે રાતે 2 વાગે અમે થાક્યા હતા, બિલકુલ આખી ટીમ થાકી ચૂકી હતી, પણ રાતે 2 વાગે અમારે આખી ટીમ એક ધારી કમિટી એક્ટિવ હતી, એક ધારા કામ કરતા હતા. ત્યારે અમારે સેવાનું ગ્રુપ હતું, એ ગ્રુપની અંદર એક નવદંપતિ આવેલા. મેં ક્યારેક ખોટું નથી કર્યું, પણ ત્યારે સમાજની આબરૂ બચાવવા માટે ત્યારે ચોક્કસપણે એ નિર્ણય અમે લીધો હતો કે એણે કોર્ટ મેરેજ કરેલા હતા, પણ એને મેરેજ કરવાના બાકી હતા. હું ચોખ્ખા શબ્દોમાં ગુજરાતીમાં વાત કરી, તમામ સચોટ વાત કરી, સાચી વાત કરી કે એ સમયની અંદર રાતે લગભગ મને યાદ છે 2 વાગે 2:30 વાગે મારા ગ્રુપના બધા ભાઈઓ મને રાતે થાક્યો તો, માનસિક તો મેં કીધું અડધો કલાક આરામ કરી લઉં તો થોડોક મગજ ફ્રેશ થાય. એટલે મારા ગ્રુપના મેમ્બરોએ મને જગાડ્યો કે ભાઈ 5 મિનિટ જાગો અને આવી રીતની પરિસ્થિતિ બની છે અને આપણી યારે જે સેવામાં આ વ્યક્તિઓ છે, વ્યક્તિના નામ નથી લેતો, પણ એ સેવામાં આપણી સાથે જોડાયેલા છે, એ રસોડાની સેવા માટે આવેલા છે જે ભાઈઓ, જે કપલ નવદંપતિઓ, એને આવી રીતની પરિસ્થિતિ છે અને આવી રીતનું એને જોડાણ કરવાનો વિચાર છે. એટલે મારા ગ્રુપના અડધા મેમ્બરોને મેં બધા મેમ્બરોની સલાહ લીધી, ભાઈ શું કરાય, મારો મગજ નથી હાલતો એટલે તમે સલાહ આપો. એટલે અમારા ગ્રુપના મેમ્બરોએ સલાહ આપી, બકુલભાઈ, અડધાએ કીધું ભાઈ બકુલભાઈ આવું ન કરે, આપણે ક્યારે આવું કર્યું નથી, ખોટું નહોતું, પણ બધાના વિચાર અલગ અલગ હાલતા હોય. એટલે અમે વિચાર એક કરવાની કોશિશ કરી. એટલે બધા ભાઈઓને બેહાડ્યા, 40-50 જે અમારા જે ટીમ હતી એ બધા ભાઈઓને બેહાડ્યા કે ભાઈ મેં એક વિચાર આપ્યો કે આપણે જે કંઈ થઈ ગયું છે એને ભૂલવાનું છે, ભૂતકાળને ભૂલી અને આપણા સમાજની આબરૂ સાચવવા માટે કદાચ આપણે જાન દેવા માટે તૈયાર થવું પડે ને સાહેબ. આ શહીદ આંખ ફળિયાને કરી દેવાનું છે, પણ સમાજની ક્યારે આબરૂ આપણે જવા નથી દેવાની. સમાજના જો આપણે સૈનિક બન્યા છીએ તો 100% સમાજની આપણે રક્ષા કરવાની છે. એટલે 7 લગ્નની અંદર કદાચ 6 લગ્ન સવારે થશે તો 100% એ દુઃખની વાત છે. એટલે એ રાતે 2:30 વાગે બધા મારા ગ્રુપના મેમ્બરોને અમે સમજૂતી કરી. એટલે બધા ગ્રુપના મેમ્બરોએ રાજી ખુશીથી હા પાડી, મારા વિચારોને બિરદાવ્યા. બકુલભાઈ તમે જે કહો એ અમને કન્ફર્મ છે, તમે જે કહો એ અમારી માટે માન્ય રહેશે, શિરોમાન્ય રહેશે, તૈયારી કરો શરૂ. રાતે 2:30 વાગે અમે નવદંપતિને તૈયાર કર્યા ને સવારે સાહેબ બધાયની પહેલા મંડપ જે ખાલી રહેવાનો હતો ને એ પહેલા મંડપ ભરાણો. મારું અહીંયા ત્યારે ખૂબ જ રાજી થઈ ગયું કે જે કલ્પના નહોતી કરી રાતે, અને એ સવારે કંઈક નવીન દૃશ્ય ઊભું થયું. ત્યારે તો
મારા મિત્ર અજયભાઈની 4 વ્હીલમાં એનો વરઘોડો કાઢ્યો હતો. એ સમય મને યાદ છે. એ ગાડી પણ યાદ છે. અજયભાઈ પાસે અલ્ટો ગાડી હતી અને એ અલ્ટો ગાડીની અંદર એ વરરાજાનો વરઘોડો કાઢ્યો હતો. એટલે સમાજ સેવા શું કહેવાય ને હું તમને વ્યાખ્યા આપું છું કે આજ 15 વર્ષથી જે અમે સક્રિય એક જ ધારી કામ કરીએ છીએ, પણ સમાજની અંદર અમે નોંધ નથી લેવાતા, નોંધપાત્ર બનતા નથી. શું કામ? કે અમે નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ. સમાજ માટે કંઈક કરવું છે, અમારા માટે નથી કરવું, સમાજ માટે કરવું છે. એટલા માટે અમે આજે જે કામ કરી રહ્યા છીએ એ કામ સમાજના દરેક કાર્યક્રમની અંદર સમાજમાં એક પણ વસ્તુ નડતરૂપ ક્યારે બન્યા નથી, બનશું પણ નહીં. એની વાત કરું, 2016ની અંદર 7 લગ્નની શરૂઆત કરી. જેમ ઇનામ વિતરણની વાત કરી કે ભાઈ પહેલા જ વર્ષે આપણે 2015ની અંદર 250 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનું આયોજન હતું. 2016ની અંદર 1000ની સંખ્યામાં વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપ્યા હતા. 2017ની અંદર મને યાદ છે 2200 વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા હતા સાહેબ. અને ગ્રાઉન્ડ ઝીરોનું પહેલેથી કામ કરવાનું, એક વાલીને મળવાનું, એક વિદ્યાર્થીને મળવાનું, એનું ફોર્મ મારે જ ભરવાનું. અને એ વાલીને શિક્ષણ બાબતે શું પ્રશ્ન છે, શિક્ષણ બાબતે એ વાલીને શું ઘટે છે, એ બધી વસ્તુની નોંધ રાખવાની. કાંઈ પણ તકલીફ હોય તો ત્યારે અમે તો હું એમ કહું કે સામાજિક કાર્ય કરતા હતા, સમાજનું કામ કરતા, એટલે સામાજિક કાર્ય કરતા કહેવાના. બાકી અમારી પાસે ત્યારે પણ હોદ્દા નહોતા. આજે પણ અમે હોદ્દા માટે કામ કરતા નથી, પણ એક સમાજનો એક અલગ માર્ગ સમાજને જરૂર દેખાડવા માટે કામ કરીએ છીએ. સમાજની સેવા કઈ રીતે કરવી. એટલે ત્યારે અમે જે કામ કરતા કે ભાઈ ત્યારે 2017માં 2200 વિદ્યાર્થી, એવી જ રીતે સમૂહ લગ્નની અંદર પણ વધારો થતો ગયો. 2019ની અંદર સમૂહ લગ્ન મને યાદ છે 23 લગ્ન હતા આપણે મહુવા જીનિંગમાં. ત્યારબાદ આપણે જીનિંગમાં બીજો પણ સમૂહ લગ્ન હતો 2020માં 3જા મહિનાની અંદર. 2020માં 3જા મહિનાની અંદર 15 તારીખે, મને તારીખ પણ યાદ છે, એ તારીખની અંદર આપણે જીનિંગની અંદર સમૂહ લગ્ન જ્યારે હતો ત્યારે સમૂહ લગ્નની અંદર લગભગ 30 નવદંપતિ જોડાણેલા હતા. અને પહેલેથી લઈને છેલ્લે સુધી સમાજના રેકોર્ડ બ્રેક બનાવતા આવ્યા છે ને બનાવતા રહેશું. પણ કેવા બનાવ્યા હતા 2020ની અંદર ક્યારેક કોઈક દીકરી આપણા સમૂહ લગ્નની અંદર કોઈક બેન આપણા સમૂહ લગ્નની અંદર જો એને 7 ફેરા હોય ને સાહેબ, તો એને પૂછો કરિયાવરમાં શું હતું. સોફા સેટથી લઈને બધી વસ્તુ દીકરીઓને અમે આપતા. ત્યારે પણ દીકરીઓને એક પણ વસ્તુ ઘટે નહીં એનું અમે ખાસ નોંધ રાખતા. અમે જે વર્ષના અંતે જે કમાણી મેં કીધું મીડિયમ વર્કમાં અમે આવ્યા છીએ, પણ એનાથી અમે જેમ સ્ટેપ આગળ વધતા જઈએ, જેમ અમારી કમાણી વધતી જાય છે, એમ અમે પૈસા પણ સમાજમાં એટલા જ બરબાદ કરતા જઈએ છીએ. બરબાદ નથી થતા. આ સમાજની અંદર અમે 100% સમાજને ઋણ ચૂકવણી કરીએ છીએ કે આ સમાજની અંદર જન્મ લીધો છે તો આ સમાજની 100% આપણે સેવા કરવી પડશે. એટલે 2020માં જ્યારે સમૂહ લગ્ન હતા 15 તારીખે, અને એ સમયની અંદર બહુ મોટું આયોજન હતું, ભવ્ય આયોજન, અને આખા સમાજે બિરદાવ્યું હતું. ત્યારબાદ 20 તારીખે 15 તારીખે બહુ ભવ્ય કાર્યક્રમ હતો. લગભગ મને યાદ છે ત્યારે 15,000 માણસનું રસોડાનું આયોજન હતું અને ભવ્ય કાર્યક્રમ હતો. 5 જ દિવસની અંદર લોકડાઉન. 2020ની સાલ 3જો મહિનો અને 15 તારીખે સમૂહ લગ્ન, અને 2020માં 3જા મહિનામાં 20 તારીખે પહેલું લોકડાઉનનો દિવસ આપણે સ્વયંભૂ બંધ રાખ્યું હતું સાહેબ, તમને યાદ હોય તો. ત્યારબાદ 5 જ દિવસમાં જો આપણે સમૂહ લગ્નનું આયોજન હતું, 5 દિવસ જો અગાઉ લોકડાઉન આવી ગયું હોત ને તો ત્યારે આપણા સમૂહ લગ્ન નહોતા થઈ જાત. કુદરતે કેવું આપણી ઉપર ધ્યાન રાખ્યું, મીઠી નજર રાખી કે આ યુવાનો કામ કરે છે ને એના માટે 100 સલામ છે. એટલા માટે કુદરત પણ આપણા કાર્યક્રમોને નોટ રાખે છે, હરેક કાર્યક્રમોને નોટ રાખે છે. કુદરત એવા કરિશ્મા પણ આપે છે, અને કુદરત એવી સંકટ પણ આપે છે. પણ એવા સંકટ શું લેવા આપે છે કે નાની મોટી સંકટોને પાર કરવા માટે સાહેબ, આવનારું ભવિષ્ય બનાવવા માટે, આવનારા સમાજના વિદ્યાર્થીઓને કંઈક નવો રાહ દેખાડવા માટે, રાહ ચીંધવા માટે. અમારી એવી પરીક્ષાઓ કુદરતે મને લીધેલી છે, સમાજે તો લીધી છે ચોક્કસ. 2020
10 થી લેતા આવ્યા છે સમાજના ઘણા લોકો, સમાજના એવા આવારા તત્વો, આવા લુકા તત્વો હું એમ કહું લેતા આવ્યા છે. એવી જ રીતે કુદરતે પણ 100% કુદરતે પણ આપણને જેટલી કષ્ટી આપી છે એટલી જ હિંમત પણ આપી છે. આજે 2018 થી લઈ અને 20 સુધી બકુલભાઈ અને અજયભાઈ અખંડ હું એમ કહું કે જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા હતા અને આખી પૂરેપૂરી ટીમ પણ અમારા સહયોગમાં 2020માં પણ અમે ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. ત્યારબાદ સમૂહ લગ્નમાં આટલો બધો ખર્ચો થઈ ગયો. પછી વાત કરવા જઈ રહ્યો છું કે લોકડાઉન 5 દિવસમાં અમારે સમૂહ લગ્નના હજી ઘણા બધા બિલ દેવાના બાકી હતા. બિલ માંડ ચૂકવણી કરી. ત્યારબાદ અમારા ગ્રામ્ય વિસ્તારના જે ગ્રુપોની અંદર જે મંડળો હતા એ મંડળોની અંદર દુઃખના સમાચારો સાંભળ્યા સાહેબ. આ દિલની વાત કરું છું સાહેબ કે ત્યારે દુઃખના સમાચાર સાંભળ્યા અને એવા દુઃખના સમાચાર કે બકુલભાઈ અમારે 8 દિવસનું જે અન્ન છે ને એ ખૂટી ગયું છે. હવે બકુલભાઈ અમારી પાસે કોઈ રસ્તો નથી. એ પરિસ્થિતિ મારી પણ એવી જ હતી, પણ મેં ક્યારેય મારા ગ્રુપની કે મારા ટીમની ત્યારે હિંમત નથી હારવા દીધી. બકુલભાઈને કદાચ ગીતની વેચવી પડે ને અમારા ગ્રુપ માટે, મારા સમાજ માટે તો તૈયાર હંમેશા માટે અખંડ ઊભા રહી જાય. ત્યારે મને ફોન આવ્યો બકુલભાઈ, એવા ઘણા ગામડા ગ્રામ્ય વિસ્તારની અંદર પર ડેના 5-7 ફોન આવવા માંડ્યા લોકડાઉનની શરૂઆત. એટલે એક જ વિચાર કર્યો ત્યારે મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો સાહેબ, કેમ કે સમૂહ લગ્નનું આયોજન ભવ્ય કર્યું હતું. એક તો ઝેર દીકરીઓને કરિયાવર આપ્યો હતો એટલે પૈસા બધા ખાલી થઈ ગયા હતા. એટલે એના બિલ પણ ચૂકવવાના બાકી હતા. મેં અગાઉ તમને વાત કરી, પણ એ સમયમાં મને એક જ વાત આવી, મારા ખીચામાં 4 વ્હીલની ચાવી અને મને યાદ આવ્યું આ 4 વ્હીલ વેચી નાખો સાહેબ. તાત્કાલિક ધોરણે 4 વ્હીલ વેચી. બીજા જે કાંઈ મારી પાસે એક દોરો હતો એ પણ ત્યારે એ સમયની અંદર જે લોકોના જે ફોન આવ્યા એના કારણે મેં દોરો પણ મારા ગળાની અંદરથી કાઢીને નાખી દીધો. આ દોરો કાલ બીજો આવશે. પણ મારા ગ્રુપના મેમ્બરની દુઃખની લાગણી તો હું ક્યારેય નહીં સાંભળી શકું અને સહન કરી શકું. ગળામાંથી દોરો ને 4 વ્હીલ બંને જાતું કર્યું ને સાહેબ. પર ડેની 10,000, 20,000, 15,000ની ગાડી એક દિવસની ભરવાની અને એક ગામ રોજ લેવાનું. પર ડેનું એક ગામ લેવાનું કોરોનામાં. લગભગ મને યાદ છે 54 દિવસ કે 56 દિવસ કન્ટિન્યુ, એક પણ દિવસ ખાલી નહીં. અને સાહેબ હું તો ગ્લાસ પણ ત્યારે એ સમયમાં ન પહેરતો, કેમ કે મને અંદરથી હિંમત હતી કે મારી સાથે કુદરત છે. ગ્લાસ પણ ન પહેરતો. પર એક બીજો વ્યક્તિ તમારી સામે આવે ને સાહેબ તો તમને બીક લાગતી ભાઈ કોરોના વાયરસ મને એનો લાગી જશે. પણ હું કુદરતના ભરોસે નીકળી ગયો તો સાહેબ અખંડ સેવા માટે ભગવો પહેરીને કે ગામડે ગામડે જઈને ઘરે જઈને ભટકીને સાહેબ કોઈના ઘરની અંદર શાકભાજીની તકલીફ નથી થવા દીધી. મેં આ સમયની અંદર મારી ટીમ સાથે અમે જતા, પણ બધાને હું સાવચેતી રખાવતો, પણ મેં પોતે ક્યારે સાવચેતી મારા ગ્રુપ માટે નહોતી રાખી કે કદાચ આ ગ્રુપનો કોઈ પણ યુવાન કદાચ કોરોના વાયરસની અંદર કોઈ ગળી ન જાય, એના સંકલનમાં ન આવે, એ માટે હું પૂરેપૂરી ખાતેદારી રાખતો. પણ મારે માટે મેં કોઈની ખાતેદારી નથી રાખી. મને યાદ છે મેં કોરોનાના દર્દી જ્યારે ફોન આવતા ને સાહેબ ગામડેથી, તેનો પરિવાર હું એમ કહું અહીંયા દર્દી મોકલી દેતો, પણ પરિવાર હારે ન આવતો. બકુલભાઈ ત્યાં આવી રીતની છે તકલીફ, તમે જતા આવજો ને. બકુલભાઈએ 1 પણ રૂપિયાની ચિંતા કર્યા વગર આ દર્દીઓને 90% કોરોના વાયરસ વાળાના મુર્દાને સાહેબ મેં આમ ગ્લાસ પહેર્યા વગર ઉપાડ્યા છે. મને યાદ છે સાહેબ કોરોના વાળાનો ફોન આવતો તો માણસો ડરતા. એ સમયની અંદર વાત કરું છું કે મેં મુર્દા ઉપાડ્યા છે અને મેં દર્દીઓને ઉપાડ્યા છે ઊંચા કરીને સ્ટેટ હોસ્પિટલની અંદર, અને જ્યાં પ્રાઇવેટ દવાખાનાની અંદર સારવાર થતી ને સાહેબ ત્યાં હું લઈ જતો. તમે ઘરની બહાર નીકળતા બીતા ને સાહેબ ત્યારે આ બકુલભાઈ એક સિંહ બની સમાજના હરેક યુવાનને કે કોઈ પણ ગ્રુપ મેમ્બરને બહાર નીકળવાની એક વ્યક્તિ ના પાડતા, પણ એ પોતે પોતાની જાન ઉપર બાજી લગાવી અને ક્યાંકથી ફોન આવ્યો હોય ને સાહેબ તો અડધી રાતે પણ ફોન તાત્કાલિક મૂકી અને લોકેશન ડાયરેક્ટ સેન્ડ કરાવું અને એ દવાખાને તાત્કાલિક હું પહોંચતો.
ટિફિન હું ઘરે બનાવડાવતો, મારા ઘરને ધન્યવાદ દેવો પડે કે મારા ઘર પણ ત્યારે એ સમયની અંદર મારી હારે હતું, મારા ઘરે પણ મને બહુ સપોર્ટ આપ્યો છે. પણ આ વસ્તુથી અમે કેટલા ખુશ છીએ એની વાત કરવા માટે આજે આ વિડીયો બનાવવો પડ્યો છે. મારા ફેમિલીની અંદર અમે આખો પરિવાર એક ચકલીના માળાની જેમ અમે હારે રહીએ છીએ. એ વાતનો અમને આનંદ છે કે સમાજના આશીર્વાદથી અમે હારે છીએ. કદાચ હું એમ કહું કે કામમાંના દિવસો હવે કદાચ હું એમ કહું કે કદાચ ન રહે, સમાજ સેવા માટે જિંદગી આપી દેવી પડે તો આપી દઈશું, પણ મારા સમાજ માટે કંઈક નવો રસ્તો જ્યાં સુધી નહીં મળે ને સાહેબ, શિક્ષણ તરફ મારો સમાજ નહીં મળે ને ત્યાં સુધી આ કોળીઓ હંમેશા સમાજ માટે તત્પર હાજર રહેશે. હું મોટિવેશન માટે વિડીયો નથી બનાવતો, પણ અમે જે અગાઉ જે કાર્યક્રમો કર્યા, આજ જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ તેની વાત કરું છું. સમૂહ લગ્નની જ્યારે શરૂઆત કરી 16 ની અંદર, આ 2024 ની અંદર 80 દીકરીઓના સમૂહ લગ્ન, અને આ છેલ્લો સમૂહ લગ્નની તો કદાચ હું એમ કહું તમે બધા આ સમૂહ લગ્નના આ જાહેર સમૂહ લગ્ન થઈ ગયા હતા, અને આ નોંધપાત્ર સમૂહ લગ્ન થઈ ગયા હતા. અને પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે સમાજના ઇતિહાસો બનાવતા આવ્યા છીએ ને બનાવતા રહીશું. યાર્ડ માર્કેટિંગ યાર્ડની અંદર કોળી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન 7 ફેરા ફેર્યા સાહેબ. એ લગ્ન તો આખા ગુજરાતની અંદર જાહેર આ સમૂહ લગ્ન થયા હતા. એટલે 2021ની અંદર વાત કરું કે 10,000 નોટબુકથી શરૂ કર્યું હતું. આજે હું વાત કરું કે 1.5 લાખ નોટબુક જેટલી નોટબુક અમે વિતરણ કાર્યક્રમ કર્યો. હજી પણ વિદ્યાર્થીઓ અહીં ટ્રાફિક ઘટતું નથી સાહેબ મારી ઓફિસે. આજની વાત કરું, તારીખ 18/1, આજે મેં લગભગ 200 થી 250 ટોકન એક દિવસના લીધા છે. આ પર ડેની 7 થી 8,000 બુકો ઓફિસે લખાય છે. 10,000 જેટલી બુકો ઓફિસે રેગ્યુલર લખાય છે. આજની ઘડીએ આ વિદ્યાર્થીઓએ કેટલી બુક પાસ કરી છે સાહેબ, એનું રિઝલ્ટ છે. એટલે સમાજ માટે જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી સમાજનો હરેક સંકટનો સામનો કરતા કરશું, અને આવનારા દિવસોની અંદર પણ સમાજ માટે હંમેશા સેવા કરતા કરશું. અને આપનો ફક્ત ને ફક્ત સાથ અને સહકારની એટલી જ જરૂર છે કે આ વિડીયોને શેર કરો. લોકોને અંદર આ શૈક્ષણિક સેવા અભિયાનની કમિટી કાર્ય શું કરી રહી છે ને એની નોંધ લેવા માટેનો આ વિડીયો બનાવ્યો. આ વિડીયોને અંત સુધી નિહાળો. તમે આ વિડીયોને અંત સુધી લાઈવ જોયો છે તે માટે આપને હું 2 હાથ જોડીને સલામ આપું છું, અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરો. જય કોળી સમાજ, ભારત માતા કી જય. આપનો ખૂબ ખૂબ આભાર.